નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો જાણીએ આજની વાત. ડોક્ટર સાક્ષીનો ચહેરો અને આંખો રડી રડીને સૂજી ગઈ હતી. કેટલીય રાતોથી ન ઊંઘે તેની આંખો જાણે દર્દની ખાઈમાં ડૂબી ગઈ હતી. એ વેદનાનો ભાર પોતાના પાંપણ પર લઈ તે થાકી ગઈ હતી. વારવાર તેની નજર પોતાના ટેબલ પર પડેલી તસવીર તરફ જતી હતી. ફરી તેના ગળે ડૂમો બાજી ગયો હતો. જે આશાએ તે છેલ્લા 6 મહિનાથી ઝઝૂમતી હતી, તે આશા પણ આજે નિરાશામાં ફરી વળી. છતાં તેણે એ આશાને પોતાનામાં જીવતી રાખવાનો નિર્ધાર કર્યો. ગમે તે પરિસ્થિતિ આવશે, તે બિલકુલ હારશે નહીં. આખરે તે ઊભી થઈ. ઉગતા સૂરજની રોશનીને આવકારવા પોતાની કેબિનની બારી ખોલી અને બહાર જોઈ રહી હતી. એક વૃદ્ધા વ્હીલચેર પર પોતાના વૃદ્ધ પતિને લઈ ગાર્ડનમાં તેમને ફેરવી રહી હતી. ડોક્ટર સાક્ષી વિચારતી હતી, એક તરફ આ પ્રેમ કે જીવનના આ પડાવે પણ બંનેને એક સાથે બાંધી રાખ્યા છે, અને એક તરફ કેબિનની બહાર શોર બકોર સાંભળી સાક્ષીની તંદ્રા તૂટી. તે હજુ બહાર નીકળે એ પહેલા નર્સ વીરા હાફડી ફાફડી થતી આવી અને બોલી, મેમ, જલ્દી આવો. શ્લોકાના શરીરમાં થોડી હલનચલન જોવા મળી. આટલું સાંભળતા જ સાક્ષી દોડતા દોડતા આવી. શ્લોકા પાસે આવીને જોયું તો ખરેખર 6 મહિના પછી શ્લોકાના નિચેતન શરીરમાં જરાક સળવળાકાત થયો હતો. તેની ખુશીનો પાર ન રહ્યો. તે બસ જોઈ રહી શ્લોકાને. 22 વર્ષની શ્લોકાનું આખું શરીર અલગ અલગ નળીઓથી વિંધાયેલું હતું. આઈસીયુના આ બેડ પર તે છેલ્લા 6 મહિનાથી આમ નિર્જીવ અવસ્થામાં પડી હતી. ઓક્સિજનની ખૂબ મોટી પાઇપ વડે તેને ઓક્સિજન અપાઈ રહ્યો હતો. આખો ચહેરો તે માસ્કથી ઢંકાયેલ હતો. આજે પણ તેનો ચહેરો અસંખ્ય વેદનાથી ખરડાયેલ હોય તેવું લાગી રહ્યું હતું. સાક્ષી પોતે આટલી મોટી ડોક્ટર હોવા છતાં કશું કરી નહોતી શકતી. વારવાર પોતાની લાચારી પર ખુદને કોસતી હતી. વર્ષોથી દિલમાં ધરબાયેલા પીડા આજે બહાર આવવામાં ઉધામાં મચાવતી હતી. આજે તે ખુદને રોકી ન શકી. શ્લોકાનો હાથ પકડી સાક્ષી ચોધાર આંસુએ રડી પડી. તેના એક એક આંસુઓની જાણે હોસ્પિટલના રૂમની દિવાલો પણ ભીંજાવા લાગી. દરેક ખૂણોની તેની આટલા દિવસની પીડાની ગહાવી દેતો હતો. કેટલાય લાંબા સમયથી સહી રહેલ સાક્ષીનું દર્દ અને લાગણીઓ જાણે આજે આંસુઓનો સૈલાબ બની વહી રહી હતી. વીરા સાક્ષીની આ હાલત આજે પ્રથમવાર જોઈ રહી. ખૂબ હિંમતવાળી સાક્ષીની આજની સહાય અવસ્થા જોઈ વીરા બોલી, મેમ, જ્યારથી આ નવી પેશન્ટ આવી છે ત્યારથી હું જોઉં છું તમે તેને ઠીક કરવા રાત દિવસ સારવાર કરું છું. આખી રાત તેનો હાથ પકડીને બેસી રહું છું. દર 2 દિવસે બહારના મોટા ડોક્ટરની ટીમ બોલાવી તેને આ નવા પેશન્ટની ટ્રીટમેન્ટ
કરાવડાવી છે. આવડી મોટી હોસ્પિટલના ચેરમેન હોવા છતાં એક પેશન્ટ પ્રત્યે આટલી લાગણી કેમ? શું સંબંધ છે તમારો તેમની સાથે? વીરાની વાત સાંભળી સાક્ષીના ગળે ડૂમો બાજી ગયો. તે બોલી, વીરા, તને ખબર છે, હું છેલ્લા 1 મહિનાથી આ દિવસની રાહ જોતી હતી, કેમ કે મને ભરોસો હતો કે આજે આવનાર ડોક્ટરની ટીમ જરૂર કંઈક ચમત્કાર કરશે. પણ જો ને મારા હાથ તો ખાલી ને ખાલી જ રહી ગયા. શ્લોકાને સાંભળવા તરસતા મારા કાન એમ જ તરસી રહ્યા. વીરા ઊભી થઈ સાક્ષીને આઈસીયુની બહાર તેની કેબિનમાં લાવી સાક્ષીને પાણી પીવડાવ્યું. તેને સાંત્વના આપી સામે પડેલ ચેર પર બેસાડી. થોડી વાર બાદ સાક્ષી નોર્મલ થતા તેણે વાત શરૂ કરી અને ટેબલ પરની ફોટો ફ્રેમ હાથમાં લેતા બોલી, વીરા, જો આ મારી શ્લોકા. ફોટોમાં પણ તેની મસ્તીખોર આંખો જાણે બોલી રહી છે. અને આજે આટલી ચૂપ હું તેને કેમ જોઈ શકું? શ્લોકા મારી નાની બહેન છે. શ્લોકા મારાથી 1 વર્ષ નાની. હું 7 વર્ષની અને શ્લોકા 6 વર્ષની હતી ત્યારે મારી માં અમને બંને બહેનોને છોડી અનંત યાત્રાએ ચાલી ગઈ. મારા પિતા મોટા બિઝનેસમેન હતા, એટલે પૈસા ટકાની કોઈ ખોટ ન હતી. માના ગયા બાદ પિતાની એકલતાએ તેને પોતાના બિઝનેસમાં ડૂબાડી દીધા. શરૂઆતમાં તે ગમે તેમ કરી થોડો સમય અમારી સાથે પસાર કરતા, પણ ધીમે ધીમે તેણે પોતાની એકલતાની એક અલગ દુનિયા બનાવી લીધી. ઘરમાં નોકર ચાકરની કમી નહોતી. એક આયા રાખી. પિતા જાણે પોતાની ફરજથી મુક્ત થઈ ગયા હોય તેમ તે બિઝનેસના કામે ઘરથી દૂર રહેવા લાગ્યા. સમયની થપાટે નાની ઉંમરમાં સમણ શક્તિ આપી દીધી. શ્લોકા નાનપણથી માની ખૂબ હેવાઈ હતી. તેનું ખાવું પીવું, સૂવું ઉઠવું બધું મા સાથે. એવું ન હતું કે મા મને પ્રેમ નહોતા કરતા. ખોળામાં જોઈ મને બાળ સહજ ઈર્ષા થવા લાગી, એટલે વારવાર હું તેને માથી દૂર કરવાની કોશિશ કરતી હતી. પણ મને નહોતી ખબર બાળ સહજ કરેલ ગુનાની ભગવાન મને આટલી મોટી સજા આપશે. પછીના થોડા જ સમયમાં એક બીમારીમાં માં હંમેશ માટે શ્લોકાથી અને મારાથી દૂર થઈ ગઈ. માનો હાથ અને સાથ હંમેશા માટે છૂટી ગયો. નાની ઉંમરે સહેજ એ વેદનાએ મને પરિપક્વ બનાવી દીધી. પછી મેં નક્કી કર્યું, શ્લોકાને કદી હું માની કમી મહેસૂસ નહીં થવા દઉં. મા અને બાપ બંનેનો પ્રેમ આપીશ. હંમેશા તેનું ફક્ત બહેન બનીને નહીં પણ મા બનીને જતન કરીશ. બસ એ દિવસથી શ્લોકાને હું માનો સ્નેહ અને હૂંફ આપવા લાગી. તેને ખીલેલી જોઈ હું પણ ખીલવા લાગી. શ્લોકા નાનપણથી ખૂબ શરારતી અને ચંચળ વળી. બંને બહેનોમાં એક જ વર્ષનો ફેર હોવાથી અમે એક સરખી જ લાગતી. જાણે જોડિયા ભગવાનને બંને રૂપ પણ ખોબલે ખોબલે આપ્યું હતું. બસ ફરક હતો બંનેના સ્વભાવનો. શ્લોકા જેટલી શરારતી, હું એટલી જ શરમાળ. પણ બંનેની આત્મીયતા એવી કે બોલ્યા વગર પણ એકબીજાની વાતો સમજી જઈએ. બંને બહેનોએ એક સાથે એક જ ક્લાસમાં ભણવાનું શરૂ કર્યું, જેથી હું હંમેશા શ્લોકાનું ધ્યાન રાખી શકું. ક્યારેક ક્યારેક પપ્પા અમારી ખબર અંતર
લઈ લેતા. સમય વહેતો ચાલ્યો. શ્લોકા અને સાક્ષીએ હવે યુવાનીના ઉંબરે પગ મૂક્યો હતો. રૂપ અને યુવાનીના સંગમે શ્લોકાના મનમાં અનેક સોનેરી સપનો સજાવી દીધા હતા. મેં અને શ્લોકાએ એક જ મેડિકલ કોલેજમાં એડમિશન લીધું હતું, પણ અલગ અલગ વિભાગમાં. પહેલી વાર હું શ્લોકાથી થોડી દૂર થઈ, પણ બંનેનો વિભાગ પાસે હોવાથી ફ્રી લેક્ચર અને બ્રેક સમયે અમે સાથે જ રહેતા. એક દિવસ પૂરા 4 વર્ષ પછી અચાનક મારા પિતા અમને બંનેને મળવા આવ્યા. ઘણા વર્ષો પછી એ અમારી સાથે રહ્યા. મને અને શ્લોકાને વર્ષો પછી ફરી પોતાનો પ્રેમો નસીબ થયો. એક દિવસ શ્લોકા પોતાના જન્મદિવસે બોલી, પપ્પા, આજે મારે તમારી પાસેથી એક જ ગિફ્ટ જોઈએ છીએ. બસ તમે અમારી સાથે રહો. મારા પિતાનું મન શ્લોકાની વાતથી દ્રવી ઉઠ્યું. તેણે કહ્યું કે એક આખરી મીટિંગ કરી લેવા દે. જે કાલે છે તે પતાવીને હું આવું એટલે અહીં જ રહીશ. કેમ કે શ્લોકા પપ્પાની પણ ખૂબ લાડલી હતી. અમે બંને બહેનો ખૂબ ખૂબ ખુશ થઈ. પણ કિસ્મતને અમારી તે ખુશી પણ રાજ ન આવી. 2 દિવસ થયું જે પિતાનો પ્રેમ પામવા માટે હું અને શ્લોકા તરસી રહ્યા હતા. તે પ્રેમ પણ જાણે મુખજળ બની છેતરી ગયો. હું સાવ ભાંગી પડી. કિસ્મતે માની મમતા તો ક્યારને છીનવી લીધી હતી ને નીર રોજ પાંપણો ભીંજવતા હતા. ત્યાં પપ્પાની અચાનક વિદાએ જાણે દિલ પર વજ્રઘાત કર્યો. શ્લોકાને જોઈ હું મારું દર્દ અંદરને અંદર ઘોળી પી જતી, જેથી તેને આ દર્દના વમળોમાંથી કાઢી શકું. ઘરમાં બધું હતું સિવાય મા બાપનો પ્રેમ. ફક્ત 1 વર્ષ મોટી હું. એક રાતમાં શ્લોકાની મા અને બાપ બની ગઈ. એ રાતે જ મેં કસમ ખાધી, મારી જિંદગીની એક પળ ફક્ત મારી નાની શ્લોકા માટે. તેની ખુશી એ મારા જીવનનું ધ્યેય. જ્યારે આપણા અંગત સ્વજનને ગુમાવવાનો વારો આવે ત્યારે તેના છૂટતા હાથથી વેદના જીવનમાં શૂન્યકાશ સર્જી દેશે. પણ મેં નક્કી કર્યું, કોઈ પણ સંજોગોમાં શ્લોકાને જીવનનું હર સુખ આપીશ. મેં શ્લોકા માટે વિસરાયેલ સ્મૃતિ, તૂટેલી આશાઓ, કેટલાય રંજ અને દર્દને દિલમાં દફનાવી દીધું. પપ્પાએ એવી રીતે બધું સેટ કર્યું હતું કે પૈસાની અમને કોઈ તકલીફ પડે તેમ ન હતી. સમયનું ચક્ર ચાલ્યું. કોલેજના 2 વર્ષ પૂરા થઈ ગયા. એ વર્ષમાં શ્લોકાના પણ ઘણા મિત્રો બની ગયા હતા. મારે લાઇબ્રેરીનું કામ એટલું રહેતું કે હવે હું અને શ્લોકા કોલેજ સમય દરમિયાન ભાગ્યે જ મળતા. વળી અમારા લેક્ચર ક્રોસ થતા એટલે સાથે ફ્રી સમય ભાગ્યે જ મળતો. વળી તે હતી જ એટલી સુંદર અને મળતાવડી કે તરત કોઈને પણ પોતાના બનાવી લે. તેની મજાક મસ્તીની આદતે તેને આખા ગ્રુપમાં ખૂબ ચાહેતી બનાવી દીધી. તે પોતાના નવા મિત્રો સાથે ખૂબ ખુશ હતી. એક દિવસ હું લાઇબ્રેરીમાં કોઈ પુસ્તક લેવા જઈ રહી હતી. ત્યાં અચાનક ગેલેરીના વળાંક પરથી કોઈ આવી મને અથડાયું. હું કંઈ સમજું એ પહેલાં મારું બેલેન્સ જતાં હું તે વ્યક્તિ પર પડી. મારા લાંબા ખુલ્લા વાળે તેનો ચહેરો ઢંકાઈ ગયો. હું ખૂબ ડરી ગઈ. તેની પાસેથી મારા મનપસંદ દીઓની મહેકથી હું જાણે મદહોશ થવા લાગી. મારા દિલને ધડકનનો રાજધાની એક્સપ્રેસની ગતિએ દોડવા લાગી. કોણ જાણે કેમ પણ મારા વિખરાયેલા વાળ તેના ચહેરા પરથી હટાવવા હાથ લંબાવી દીધો. લેમનલિયો શ્લોક તરફથી ધ્યાન ઓછું હતું
વળી તેને એક પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવાનો હોવાથી તે પણ મને તેમાં ડૂબેલી લાગી. બીજા દિવસે હું શાશ્વતને મારા મનની વાત કરવા માટે વિચારતી હતી. હું અને શ્લોકા કોલેજ પહોંચ્યા. હું આજે સવારથી બેચેન હતી. મારી નજરો ક્લાસરૂમના દરવાજે અટકેલી હતી. રોજ સમયસર આવી જતું શાશ્વત હજુ સુધી આવ્યો ન હતો. એક એક પળ જાણે મહિનાઓ જેવો લાગ્યો. ત્યાં જ દરવાજે તેને જોયો. આજે રેડ ટી શર્ટમાં તે ખૂબ હેન્ડસમ લાગી રહ્યો હતો. તેને જોતા જ મારું દિલ ફરી જોર જોરથી ધડકવા લાગ્યું. નસે નસમાં જાણે તેની ચાહતનો પ્રવાહ વહી રહ્યો. તે આવ્યો કે તરત હું બોલી, કેમ આજે આટલું મોડું થયું? ક્યાં રહી ગયો હતો? મારા સવાલના જવાબમાં તે ફક્ત હસ્યો. રોજ બડબડ કરતો તે આજે આટલો ચૂપ કેમ? તે સવાલ સતાવવા લાગ્યો. મારી મૂંઝવણને પામી જતા તે બોલ્યો, ધીરજ રાખ, પછી બધી વાત કરું. મને થોડો હાશકારો થયો. હું બસ લેક્ચર પૂરું થવાની રાહ જોતી હતી, પણ લેક્ચર પૂરો થયો કે તરત જ તે પૂર ઝડપે રૂમની બહાર નીકળી ગયો. લગભગ દોડતા જ મને થોડું આશ્ચર્ય થયું. હું તેની આવવાની રાહ જોતી રૂમની બહાર બાલ્કનીમાં ઊભી. અચાનક મને યાદ આવ્યું, આજે તો શ્લોકાનો આ લેક્ચર ફ્રી હોય છે. તે ગાર્ડનમાં હશે. ચાલ એને જઈને મળું. ઘણા દિવસથી કેન્ટીનમાં તેના મનપસંદ પફ ખાવા નથી લઈ ગઈ. આજે પફ લઈ તેની પાસે જાઉં. તે ખુશ થઈ જશે. ત્યાં સુધીમાં કદાચ શાશ્વત પણ આવી જશે. આમ વિચારી હું કેન્ટીન તરફ ગઈ, પણ તે તરફ જતા અચાનક મારી નજર સમક્ષ જે દ્રશ્ય આવ્યું તે જોઈ મને ચક્કર આવી ગયા. હું વિશ્વાસ નહોતી કરી શકતી. જાણે એક પળમાં મારું સર્વસ્વ છીનવાઈ ગયું. મારું ગળું રૂંધાવા લાગ્યું. પગમાં જીવતો નહોતો, પણ પરાણે પગને ઘસડતી હું એક તરફ ચાલી. મેં જોયું કે આગળના ગાર્ડનના એક ખૂણામાં શ્લોકા તેનું માથું એક છોકરાના ખભા પર રાખી બેઠી છે. એ છોકરો બીજું કોઈ નહીં, શાશ્વત હતો. મારા દરેક સપનો તૂટી ગયા. જાણે તેને કરચો મને ખૂંચી રહી. મને મારી આંખો પર વિશ્વાસ નહોતો આવતો. મનમાં સવાલોની વણઝાર ચાલી નીકળી. શ્લોકા કેવી રીતે શાશ્વતને ઓળખે છે? શું બંને પ્રેમ કરે છે? ક્યારથી? મારી આંખોમાં અશ્રુધારા વહેવા લાગી. શાશ્વતના છૂટતા હાથ મને તન મનથી ઝંઝોવી રહ્યા. અસંખ્ય વેદનાઓ મને પોતાનામાં ભીસાવા લાગી. ખુદને મહા મુસીબતે સાંભળતી હું તેમની વાત સાંભળવા તેમને ન દેખાય તેમ આગળ વધી. શાશ્વત શ્લોકાનો હાથ પોતાના હાથમાં લઈ બોલી રહ્યો હતો, શ્લોકા, મને ગોળ ગોળ વાત કરતા નથી આવડતી. હું તને પ્રેમ કરું છું, અનહદ. આપણી પ્રથમ મુલાકાતથી જ હું તને પસંદ કરવા લાગ્યો છું. શ્લોકા શાશ્વતની વાત સાંભળી તેને ભેટી પડી અને બોલી, આઈ લવ યુ. શાશ્વત, હું પણ તને પહેલી મુલાકાતથી જ ખૂબ પસંદ કરું છું. શ્લોકાની વાત સાંભળી શાશ્વત ખુશીથી ઝૂમી ઉઠ્યો અને બોલ્યો, તને ખબર છે, આજે સવારમાં હું તારા માટે ગિફ્ટ શોધવા ગયો હતો અને એટલે જ મારે કોલેજ આવતા પણ મોડું થયું. એમ કહી તેણે પોતાના પાકેટમાંથી એક નાનું બોક્સ કાઢ્યું, જેમાં એસેસવાળું એક લોકેટ અને ચેઇન હતી, જે શાશ્વતે પોતાના હાથે શ્લોકાને પહેરાવ્યું. ચેતનાવિહીન હું ત્યાંથી માંડ ઘરે પહોંચી. મેં શ્લોકાને મેસેજ છોડી દીધો, તબિયત સારી નથી એટલે હું ઘરે જાઉં છું. ઘરે આવી હું ખૂબ રડી. નાનપણથી અત્યાર સુધીમાં મળેલી પહેલી ખુશી પણ હાથમાં આવતા પહેલા જ જતી રહી. મારું બધું દર્દ ઠાલવી હું મારા મમ્મી પપ્પાના
ફોટા સામે ઊભી રહી અને તરત જ મને મારી કસમ યાદ આવી, શ્લોકાની ખુશીની. મારા મમ્મીની તસવીર જાણે કહી રહી હતી, બેટા, તું તો શ્લોકાની ફક્ત મોટી બહેન નહીં, માં સમાન છે. તે નાનપણથી તેને માં તરીકેનો સ્નેહ અને હૂંફ આપ્યા છે, તો આજે તું આટલી સ્વાર્થી કેમ? અને એક પળમાં મારી આંખો પરથી શ્વાસનો પડદો હટી ગયો. મારી અંતરમાં મને કહી રહી, શ્લોકા ખુશ હોય તો મારે શું જોઈએ? મારી જિંદગી, મારા સપનાઓ તો ક્યારના મેં શ્લોકાના નામે કરી દીધા છે. અને શ્લોકા માટે શાશ્વતથી સારું પાત્ર બીજું કયું હોય? થોડી વાર પહેલાના મારા વર્તન અને દુઃખ પર મને ખૂબ પસ્તાવો થયો. એ જ ક્ષણે મેં શાશ્વતને પ્રેમ હંમેશા માટે મારા દિલમાં ધરવી તેને શ્લોકાને નામ કરી દીધો. હું એકદમ સ્વસ્થ થઈ શ્લોકાનો ઇંતજાર કરી રહી હતી. ત્યાં જ શ્લોકા ઘરે આવી. મારી તબિયતનો મેસેજ જોઈ તે ખૂબ ચિંતિત હતી. તે આવતા જ બોલી, દીદી, તમે કેમ છો? શું થયું? મારો તો જીવ મૂંઝાતો હતો સમાચાર સાંભળીને. એટલે જ મેં તરત શાશ્વતને કહ્યું. તે મને ઘરે ઉતારી ગયો. અરે લાડો, હું મજામાં છું, બસ માથું દુખતું હતું એટલે વહેલી આવી ગઈ. તું બિલકુલ ચિંતા ન કર. પણ કહે, આ શાશ્વત કોણ છે? મેં બિલકુલ અજાણ્યા થતાં કહ્યું. શાશ્વતનું નામ સાંભળતા તે ઉછળી પડી. તે બોલી, દીદી, શાશ્વત મારા ક્લાસની એક સહેલીનો ભાઈ છે. તે તેની બહેનને મળવા આવતો અને અમારા ગ્રુપ સાથે ઘણીવાર બેસતો. એ મુલાકાતોમાં અમે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. દી, આજે તેણે મને પ્રપોઝ કર્યું. દી, હું પણ તેને ખૂબ પ્રેમ કરું છું, એમ કહી શાશ્વત સાથેની બધી વાત કરતા બોલી, દીદી, મારે તમને ક્યારનું કહેવું હતું પણ હિંમત જ ન થઈ. પણ આજે તો તે પણ મને પ્રેમ કરે છે તે જાણી મારી હિંમત આવી ગઈ. મારા માટે તમે જ બધું છો. તમે હા કહેશો તો જ હું આગળ વધીશ. આટલું બોલી એક નાનું બાળક જેમ પોતાની માની સોડમાં ભરાય તેમ શ્લોકાના શરમાથી મારી સોડમાં ભરાઈ ગઈ. તેના ચહેરા ઉપર શાશ્વતનો પ્રેમ જળજળતો હતો. તેની ખુશી જોઈ મારું રહ્યું સહ્યું દર્દ પણ તે ખુશીમાં ભળી વિલીન થઈ ગયું. મેં નક્કી કર્યું, હું મારી અને શાશ્વતની દોસ્તીની વાત પણ કદી શ્લોકાને નહીં કરું. મેં બીજા દિવસે શાશ્વતને મળવા ઘરે બોલાવ્યો હતો. તે આવ્યો ત્યારે શ્લોકા હજુ તૈયાર થતી હતી. મેં શાશ્વતને આવતા જ અમારી દોસ્તીની વાત કદી શ્લોકા સામે ન કહે તે પ્રોમિસ લઈ લીધું. તે પણ શ્લોકા માટે મારી લાગણી જોઈ માની ગઈ. મેં તેને જરા પણ અહેસાસ ન થવા દીધો કે હું પણ તેને ચાહું છું. ત્યાં જ શ્લોકા આવી. તે બોલી, દીદી, કેવી લાગી મારી પસંદ? મેં કહ્યું, લાખોમાં એક. હું તમારા બંનેની જોડી જોઈ ખૂબ ખુશ છું અને જલ્દીથી તમારી સગાઈ કરવા બેતાબ છું. મારી વાત સાંભળી બંનેની ખુશીની સીમા ન હતી. શાશ્વત પણ અનાથ હતો એટલે અન્ય કોઈની પરવાનગી લેવાની ન હતી. થોડા દિવસ બાદ શ્લોકા અને શાશ્વતની ખૂબ ધામધૂમથી મેં સગાઈ કરાવી. બંનેની સગાઈ બાદ હું ખૂબ ખુશ હતી. કોલેજની એક્ઝામ બાદ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. શ્લોકા અને શાશ્વતને સાથે જોઈ મારા મનને ખૂબ શાંતિ થતી. મેં મારું કર્તવ્ય પૂરું કર્યું. તેનો મન સંતોષ હતો. પણ મારી કિસ્મતને મારું આ સુખ પણ ક્યાં મંજૂર હતું. મારી કિસ્મત મારી આ ખુશી પણ જોઈ ન શકી. તે મને તેના ખેલમાં તબાહ કરવા માંગતી હોય તેમ એક દિવસ શ્લોકા અને શાશ્વત શહેરથી થોડે દૂર ફરવા ગયા હતા. ત્યાં પહાડી રસ્તામાં તેની કારનું એક ટ્રક સાથે અથડાતા અકસ્માત થયો.
એ અકસ્માતમાં એટલો જોરદાર હતો કે ગાડી સહિત શાશ્વત નીચે ખાઈમાં પડી ગઈ અને શ્લોકા ફંગોળાતા ક્યાંક દૂર પડી ગઈ. ગાડી સળગતાની સાથે શાશ્વત પણ, પરંતુ પોલીસ અને અન્ય બચાવ ટુકડી દ્વારા મારી શ્લોકા મળી, પણ તેની હાલત ખૂબ નાજુક હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાઈ. આ બધું સાંભળતા જ હું જીવતે જીવ મરી ગઈ. મારી શ્લોકા અને શાશ્વત બે જ મારો જીવન આધાર હતા, અને તે પણ કિસ્મતે મારી પાસેથી છીનવી લીધું. શ્લોકાની હાલત મારાથી જોઈ નહોતી શકતી. હું ત્યાં જ બેભાન થઈ ગઈ. બીજા દિવસે સવારે મને હોશ આવ્યો. ત્યાં સુધીમાં મારી શ્લોકા કોમામાં જઈ ચૂકી હતી. તેના માનસ પટ પર એક્સિડન્ટ અને શાશ્વત કાર સાથે ખીણમાં પડ્યો તે દ્રશ્ય છવાઈ ગયું હતું, જેણે તેના દિલમાંથી જીવવાની ચાર મિટાવી દીધી હતી. એટલે જ કોઈ ટ્રીટમેન્ટની અસર મારી શ્લોકા પર નથી થતી. છેલ્લા 6 મહિનાથી હું મારી શ્લોકાના ભાનમાં આવવાની રાહ જોતી બેઠી છું. તેના મોઢેથી દીદી શબ્દ સાંભળવા મારા કાન તરસે છે. હું રોજ ખુદને કોસું છું કે મારી શ્લોકાને બદલે ભગવાને મને ગમ ના લીધી. આટલું બોલતા બોલતા સાક્ષી ફરી અહીંયા ફાટ રુદન સાથે ફસડાઈ પડી. સાક્ષીની આ બધી વાતો સાંભળી વીરાનું હૃદય પણ દ્રવી ઉઠ્યું. તેને આંખો પણ સાક્ષીની કહાની સાંભળી છલકાવવા લાગી. હવે તેને સમજાય છે કે છેલ્લા 6 મહિનાથી સાક્ષી શ્લોકાને જોઈ કેમ આટલી દુઃખી હતી. વીરા હજુ સાક્ષીને સંભાળવા જાય છે ત્યાં જ સાક્ષી ફરી રડતી રડતી શ્લોકા પાસે ગઈ. સાક્ષી એક ડોક્ટર હોવાથી શ્લોકાની સ્થિતિ જાણતી હતી. વળી થોડી વાર પહેલા આવેલ ડોક્ટરની ટીમે પણ કહી દીધું હતું કે શ્લોકા હવે બચી શકે તેમ નથી. સાક્ષી ફરી શ્લોકાનો હાથ પકડીને તેને ઉઠાવવાનો નાહક પ્રયાસ કરી રહી હતી. તે મોટેથી બૂમ પાડતી હતી, શ્લોકા, શ્લોકા, મારી લાડો, ઉઠ. પણ કિસ્મતની સાથે જાણે કુદરત પણ રૂઠી હોય અને કંઈ સાંભળવા ન માગતા હોય તેમ શ્લોકા પોતાનો અંતિમ શ્વાસ લઈ પોતાના શાશ્વતને મળવા અનંત યાત્રાએ ચાલી નીકળી. સાક્ષી શ્લોકાની બંધ આંખો અને એક ઝાટકે પડી જતો હાથ જોઈ માની નહોતી શકતી કે પોતાની વહાલ સોય હંમેશા માટે તેનો સાથ અને હાથ છોડી જતી રહી છે. સાક્ષીના અતિશય આક્રોશ સાથે હોસ્પિટલની દિવાલો પણ ધ્રુજી ઉઠી. સાક્ષી પોતાના મમ્મી પપ્પા, શાશ્વત અને છેલ્લે શ્લોકા એક પછી એકના છૂટતા હાથ સાક્ષીની નજર સમક્ષ તરવરી ઉઠ્યા. પોતાના મા બાપનું દુઃખ તો જીરવી ગઈ, પણ પોતાનો પ્રેમ અને લાગણી શ્લોકાની વિદાય તેના માટે અસહ્ય બની ગઈ. સાક્ષી એક જનૂન સાથે ઊભી થઈ અને શ્લોકાના બેડ પાસે ઊભી. અચાનક જ શું થયું કોઈને કંઈ ખબર પણ ન પડી. તે ત્યાં જ ઢળી પડી. એ બંધ થતી આંખોની છેલ્લી કહાની સાંભળી વીરાનું રમ પણ આંસુઓથી ભીંજાવા લાગ્યું. મિત્રો, આજની વાત અહીંયા જ સંપૂર્ણ થાય છે. તો મિત્રો, તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવશું અને પસંદ આવી હોય તો લાઈક અને શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે રોજ તમને એક વાર્તા સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી,
જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ. જય બજરંગ બલી.